સુરતના ડિંડોલી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ડ્રગ્સના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ફ્લાવર ગાર્ડન પાસે આવેલા રીજન્ટ પ્લાઝાના એક ફ્લેટમાં દરોડો પાડીને પોલીસે એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી 1 કિલોથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત આશરે 31,60,000 રૂપિયા કરતાં વધુ છે. ડ્રગ્સ ઉપરાંત 2 વાહનો, 4 મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ 41,70,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ ઓપરેશનમાં જોધપુરના ઓમપ્રકાશ જાટ સહિત કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સનું કનેક્શન રાજસ્થાન સાથે જોડાયેલું છે. હાલ પોલીસ અમિત કાબા અને રાજેશ પાટીદાર સહિત અન્ય 3 વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ એસએમસીની આ મોટી કાર્યવાહીથી ફફડાટ વ્યાપી ગયો છે.